તો એટલી હદે ખરાબ પરિસ્થિતિ કે કહેવા બેસીએ તો પાર નથી આવે એમ. અનેક પીડાઓ છે, અનેક 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 પીડાઓ છે. અને સાંભળવા વાળો કોણ? કોઈ અધિકારી સાંભળતો નથી આપણી વાત, કોઈ નેતા આપણી વાત સાંભળતો નથી, કોઈ સરકાર આપણી વાત સાંભળતા નથી. ટીવી મીડિયા વાળાને કહીએ એ આવે, ફોટા પાડે, વિડીયો પાડે, ગમે એટલું ટીવીમાં આવે તો હવે નેતાનો તે કઈ એને તે કઈ ફરક પડતો નથી. પણ મૂળ મુદ્દો નેતા નથી, મૂળ મુદ્દો જનતા છે. જે નેતાને કઈ ફરક નથી પડતો ઈ નેતાને વારંવાર ચૂંટણી કોણ જીતાડે છે? જે નેતાને આપણી સમસ્યા નથી દેખાતી એ નેતાને મત કોણ આપે છે? જે નેતા 5 વર્ષ સુધી આપણું કામ નથી કરતો એ નેતા બીજી વાર કોના મતથી જીતે છે? એ તો આપણે બધાએ વિચારવું પડશે. માત્ર નેતાનો દોષ નથી કાઢવાનો, આપણે આપણા આત્માને જગાડવાનો છે, આપણા મનને પૂછવાનું છે કે કઈક ભૂલ મારી નથી ને આમાં. અને આપણને એમ લાગે કે આમાં મારી ભૂલ છે તો હવે પછી ભૂલ સુધારી લેવાનો સમય છે. દોસ્તો, મારી વિનંતી છે બધાને. ગુજરાત